જામનગર શહેરના ભીમવાસ એક રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણી લીકેજ થતાં સ્થાનિકોએ સમસ્યાના નિરાકરણ અંગે માંગ કરી. જામનગર શહેરના ભીમવાસ એક વિસ્તાર પાસે આવેલ રેલવે સ્ટેશન નજીક છેલ્લા ઘણા સમયથી પાણીનો વેડફાટ થતો હોય, જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીનો વેડફાટ થતાં સ્થાનિક નગરસેવિકાએ પણ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરી છે. ત્યારે આ અંગેની વિગતો આજે સવારે 11 વાગ્યે સામે આવી હતી. ભીમવાસ એક નંબરમાં રેલવે સ્ટેશન પાસે ભીમવાસ એક નંબર છે ને, અહીંયા ઘણા દિવસથી પાણી આવી રીતે લીકેજ થાય છે. અમે બોર્ડના એન્જિનિયરને અને સિનિયર એન્જિનિયરને 2-3 વાર કમ્પ્લેન કરી, ધ્યાન દેતા નથી. જામનગરમાં ઘણો એવો વિસ્તાર છે કે જ્યાં પાણી આવતું નથી, એ લોકોને બિચારાને પાણી જોતું હોય. અમારી ઘણી એવી સોસાયટી છે કે પાણી તરત વયું જાય છે ને આવીને તરત તો ઘણા એ રાડું દેતા હોય છે. ઉનાળામાં પાણી ભરાતું નથી અને આ પાણી એટલું હાયલું જાય છે ને કે તંત્ર ધ્યાન નથી દેતું. રજૂઆત કરવા આવીને તો એમ કહે છે કે હા થઈ જશે ને જોઈ લેશું. અને રજૂઆત કરી દીધી છે અને હવે ધરણા કરીને એટલે પોલીસ પકડી જાય છે. આમાં શું કરવું? હું તો એ જ કહું છું કે જે કરી શકે ને મીડિયાવાળા ભાઈઓ કરી શકે, અમે ન કરી શકી. અમે આ જ વિડીયો સાહેબને મોકલી છે પણ કાંઈ કરશે નહીં. જ્યાં સુધી તમે સાહેબોનું નહીં લ્યો ને પૂછપરછ નહીં કરો ને ત્યાં સુધી આ લોકોને પેટમાં પાણી નહીં હાલે. અને તમે તમારા પ્રેસમાં લેશો ને તો જ આ લોકોને ખબર પડશે, નહીંતર ખબર નહીં પડે. ભીમવાસ નંબર 1માં મેઇન રોડ ઉપર આ છેલ્લા 3 ફેરાથી પાણી વયું જાય છે, લીકેજ છે લાઈન, કોઈ રિપેર કરવા જ નથી આવતું.